હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી વિવાદમાં આવી છે। બોગસ મતદાન થતું હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી। ચૂંટણી અધિકારી સમક્ષ મતદાર, ઉમેદવાર અને એજન્ટોની તપાસ થાય તે બાબતની રજૂઆત કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં બોગસ મતદાન થતું હોય તેવા આક્ષેપો લાગી રહ્યા છે। એટલે ચૂંટણી અધિકારી સમક્ષ આક્ષેપોની સાથે રજૂઆત કરવામાં આવી છે, જેમાં મતદાર, ઉમેદવાર અને એજન્ટો દ્વારા રજૂઆત કરાઈ। હવે આ બોગસ મતદાન કેવી રીતે થયું છે, કોના દ્વારા કરવામાં આવ્યું છે, શું કોઈએ ચેડા કર્યા છે કે કેમ, આ પ્રકારના ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। જો કે આખો તપાસનો વિષય છે। તપાસ થયા બાદ સ્પષ્ટ થશે કે બોગસ મતદાન થયું છે કે નહીં, અને થયું છે તો કેવી રીતે થયું છે, શું કોઈની મિલીભગત છે, શું કોઈની સંડોવણી છે આમાં કે કેમ, એ પણ સવાલ ઉઠી રહ્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા યશ ઉપાધ્યાય। યશ, અહીં નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં બોગસ મતદાનના આક્ષેપો લાગી રહ્યા છે, શું છે આખો મામલો? જે ચોક્કસ વાત કરું, વહેલી સવારથી જે 8 વાગ્યાથી નાગરિક બેંકની જે ચૂંટણી છે તેની મતદાન શરૂ થઈ ચૂક્યું હતું। ત્યારબાદ બપોર બાદ જે કેટલાક ઉમેદવારો હતા તેમના દ્વારા બોગસ વોટિંગ કરવાના આક્ષેપ જે થયા હતા, એજન્ટો દ્વારા ફરિયાદ છે ચૂંટણી અધિકારી સમક્ષ કરવામાં આવી હતી। ત્યારબાદ ચૂંટણી અધિકારીએ તમામ જગ્યાએ જે તપાસ હાથ ધરી હતી, પણ કહી શકાય જે પ્રમાણે બોગસ મતદાન થવાના આક્ષેપ થયા હતા ત્યારબાદ તરત જ જે ચૂંટણી અધિકારી એક્શન લેવામાં આવી હતી અને હાલ જે બોગસ મતદાન છે તે કોઈને તરફ કરવામાં નહોતું આવ્યું તેવું પણ સામે આવ્યું છે। પણ કહી શકાય જે લોકો એજન્ટો હતા તેમાં જે આક્ષેપ કરવામાં આવ્યા છે જેને લઈને જે ત્યાંના સ્થાનિક ઉમેદવારો હતા, તેમના એજન્ટો હતા, તેમની અંદર પણ જે ગુસ્સો છે જોવા મળ્યો હતો। પણ કહી શકાય કે હાલ બોગસ મતદાન છે પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ મોડી રાત્રે મત ગણતરી છે હાથ ધરવામાં આવે છે, ત્યારે જોવું રહ્યું કે પરિણામ શું આવશે તેના પર સૌની નજર રહેલી છે। જી યશ, બિલકુલ આભાર આપનો।